લાઠી બગસરા સાવરકુંડલામાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે તલ, જુવાર, બાજરી સહિત ઉનાળુ મગને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગઈકાલે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। અચાનક આવી પડેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને તો બીજી બાજુ ઈંટોના ભઠ્ઠાને પણ નુકસાન થયું। મારે 20 વીઘાના તલ હતા અને 10 વીઘાની જુવાર હતી, જેથી 9:30 રાતે વરસાદ ચાલુ થયો અને રાતના 12 વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ રહ્યો। પવન ભયંકર હતો, જેથી કરી તલ વાઢેલા હતા એના ઉભરા મૂકેલા હતા એ બધા આડા પડી ગયા, જુવાર બધી ઢળી ગઈ। ખેતીમાં ટોટલ પાક નુકસાનીમાં હાવ ઝીરો થઈ ગયું છે। કમોસમી વરસાદને કારણે ખેતરમાં રાખેલા તલના ઊભા પાક પલળી ગયા છે અને ભારે પવનને લઈને જુવારનો પાક પણ ઢળી ગયો છે। પાક નુકસાનીને લઈને ખેડૂતો સરકાર પાક નુકસાન માટે સહાય આપે તેવી માંગણી કરી રહ્યા છે। કાલે માવઠું થતા સરકારે આગાહી કરી હતી 2 દિવસમાં માવઠું થશે, એટલે ગઈ રાત્રે 10 વાગે જોરદાર વરસાદ આવ્યો, એટલે કે નોકરી વાત 1.5 થી 2 ઇંચ વરસાદ આવ્યો। એટલે ખેડૂતને અત્યારે તમામ પાક ઉનાળુ પાક વાવ્યો તો ઝાર, બાજરો, તલના ઉપડા તમે જોઈ શકો છો, તમામ ઉપડા ફેલ થઈ ગયા। એટલે સરકારને એટલી વિનંતી છે વહેલી તકે સહાય આપે। કમોસમી વરસાદે સમગ્ર